આજે એક સત્ય ઘટનાની વાત કરું તો ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે અને નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે. નદીના વાળઝાળ પાણીમાં મગરો છેલારા મારે અને સોરઠના સીમાડે આવેલા મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહી. નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી અને ચોમાસું પૂરું થયું. આંખો ઠરે એવી મોલાજ ખેતરમાં ઊભી છે. લોકો લણવાના કામે લાગ્યા. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા હતા. કુદરતે છૂટે હાથે વેરેલ સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા હતા અને એકાએક દરબારની નજર નદીના ગુના પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલડું ચાલ્યું આવે છે. એકદમ બેપરવાઈથી ચાલ્યા આવતા રાજા અને રાણીને દરબાર જોઈ રહ્યા હતા અને બાજુમાં સિંહ અને સિંહણ પાણી પીવા માટે ઉતર્યા. પણ ત્યાં તો ઓચિંતા પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. અને સિંહણ તો કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એની મહેનત સફળ ન ગઈ. તરત જ મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. એ પણ શું કરે? એના મોઢા પરથી વેદના દૂરથી વર્તાઈ આવતી હતી. દરબાર ક્યારના આ દ્રશ્યો જોતા હતા. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઘણી ઈચ્છા વધારે થઈ. એમણે એમના માણસોને કહ્યું કે તમારે સૌ જાઓ અહીંથી. સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે આજ અહીંયા જોવું છે. મારે માટે વાળું અહીંયા લેતા આવજો આજ તો. અને સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે એ સુનમૂન થઈને બેસી રહ્યો હતો. માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા હતા. આ જાનવરને એકબીજા માટે કેવો હેત અને પ્રીત છે. દરબારના મનમાં વારે વાર આ વિચાર આવ્યા કરતો હતો. આમને આમ 1 દિવસ 2 દિવસ 3 દી નીકળ્યા. સિંહ ભૂખ્યો ને ત્રસ્યો નદીના ભમરી લેતા પાણી સામે મીટ માંડીને બેઠો રહેતો. માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા અને સિંહ માટે એમના અંતરમાં વધુને વધુ વહાલ ઘેરાતું ગયું. 2-3 દી થયા અને એક દી ફરી વાર પાણીમાં ખળભળાટ થયો. સિંહ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ અધ્ધર જીવે પાણી તરફ જોઈ રહ્યા હતા. મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ ધીમે ધીમે વધતો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા માટે પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો. પછી વળી થોડો પાછો આવ્યો અને પાણી પીતો હોય એવો ડોળ કરવા માંડ્યો. નવા શિકારની લાલચે મગર પણ વધુને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો અને એમ પણ સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો. જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો, પણ મગરનું જોરે કંઈ ઓછું નહોતું. પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો. 2 બળવાન જીવો જાનની બાજી લગાવીને બંનેઓ લડી રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસડતો. ગામના લોકો પણ ખબર પડતા વેંત રૂવાડા બેઠા કરી દે એવું આ દ્રશ્ય જોવા માટે સીમાડામાં પહોંચી ગયા. દરબારના ખાટલાની આસપાસ સૌ ગોઠવાઈને અધ્ધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા. આશરે 1 કલાક સુધી આ જીવમાં સટોસટનો જંગ ખેલાયો. આખરે સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો પણ લીધો. પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો. અને એમ પણ દરબાર માત્રાવાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય ધ્રુજી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો એવા જ જવા માટે ઊભા થયા અને ગામના લોકોએ એમને વાર્યા પણ ખરા. પણ દરબાર કોઈનું માને અને નદીની ઊંચી ભેખડો પાર કરી એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા. વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા અને સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું, પણ પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. સિંહ કેટલોય સમય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. એટલે દરબારને એના ઉપર પૂરો ભરોસો થઈ ગયો. થોડી વાર પછી સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ઊભો થયો, પણ એના શરીરમાં કોઈ પણ તાકાત નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા તરફ આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું અને પાછો સૂઈ ગયો.
દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ એકદમ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ હવે કેવી રીતે ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે. દરબાર ખેતરે જાય તો સિંહ એમની સાથે ખેતરે જાય. દરબાર ખેતરથી ઘરે આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘરે આવે. ભૂખ લાગે ત્યારે શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહેતો. આ રીતે થોડો વખત ચાલ્યા પછી પણ એ રાત્રે પણ દરબારને ઘરે જ રહેવા લાગ્યો. અને એમ પણ આપણે જોયું છે ને કે ઘણા ઘરોમાં કૂતરાની ચોકી હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા. દરબાર ફળિયાના ઢોલિયે ઢળીને સૂતા હતા. સિંહ ઢોલિયાને નીચે સૂતો હતો અને થોડુંક હંચળ થતા સિંહ જાગી ગયો અને ચોર ઉપર તાટક્યો. 2-3ને તો ત્યાં જ ઢાળી દીધા અને જે ઘાયલ હતા એને તો પછવાડું બતાવ્યું. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા અને સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો નહોતો થતો. અને થોડા સમય બાદ દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા જ નહીં. એમના મૃત્યુથી આખું ગામ શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાની જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તેથી કોઈએ કોઈ દિવસ પણ ન જોયું હોય ને તેવું કૌતુક સૌએ જોયું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાને પહોંચ્યા અને સિંહ પણ. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો જોતો બેઠો રહ્યો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ ગઈ. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા અને સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર જ નહોતી. જેને માટે ગામમાં રહેતો હતો તે તો હવે ત્યાં નહોતા. આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી પણ ખબર નથી. આ એક સત્ય ઘટના હતી અને હાલમાં ધોરણ 7ના પાઠ્ય પુસ્તકમાં આવે છે. જો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ નવા મોટિવેશન વિડીયો સાંભળવા માટે તમે અમારા પેજને લાઇક, શેર, કોમેન્ટ કરી અમારા પેજને ફોલો કરો. ધન્યવાદ.